એમને રોકાણ થતાં પહોંચી શક્યા નથી. વિશેષ સમય ન લેતા આયોજક કોલેજે ખાસ કરીને ડૉક્ટર પાડોદરા અને ટાટ સાહેબે સુંદર મજાનું આ આયોજન કરેલું છે. આની અંદર 5 કોલેજો ભાગ લઈ રહી છે. અમરેલી અને જે ખાપટની અંદર એગ્રીકલ્ચર કોલેજ છે એ અને એબીએમ કોલેજના આમાં ભાગ નથી લઈ શકી. આપણે અહીંયા 7 કોલેજો અને 6 પોલિટેકનિક આવેલી છે. અંદાજે 2,500 વિદ્યાર્થીઓ રેસિડેન્શિયલ એટલે કે હોસ્ટેલોમાં રહી અને અભ્યાસ કરે છે. તો આ તકે વિશેષ સમય ન લેતા જે કલાકાર મિત્રો વિદ્યાર્થી મિત્રો આ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે એ સ્પર્ધાઓમાં ભાગ લઈ જીવનની અંદર આ સ્પર્ધાઓ આ દિવસો એમને યાદગાર રહે અને ભણી લીધા બાદ પછી પણ એમને આમની યાદગીરી રહે એવી શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. આપણા આમંત્રણ અને Dr. Choudhary, Dr. Kam, Dr. Vidodhara, and Dr. Asif, and invited guests and student friends. At the outset, let me express my deep sense of gratitude to the organizers of this function for bestowing this honor to me. It's indeed a great pleasure and privilege for me to be in this one of the topmost agriculture universities campus to be the guest of this function. The moment I entered into this campus, it reminded me of my own college days as a student in my agriculture college more than 2 decades back. It's great to be a student of agriculture, as you are going to be the future architect of sustainable agriculture in India. And I expect that you excel well in your academic activities also, apart from participating in this cultural program. Bihar is known for its rich history of cultural heritage, influenced by various major religions such as Hinduism, Buddhism, Jainism, Islamism, which left a very strong impact on the life and culture of the people of this region since time immemorial. It's a coincidence that both culture and agriculture, they have been playing a vital role in the development of humankind and the development of society and nation. So, it's a unique function at College of Agriculture celebrating its intercollegiate cultural program. It's in fact a very significant one. Students of agriculture participating in cultural activities. I take this opportunity to congratulate the organizers for promoting this kind of cultural program, and also give my best wishes to all the participants in this competitive program. Thank you. આપણી યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી અને
રજિસ્ટ્રાર ડોક્ટર A.M. પારખિયા સાહેબ, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડોક્ટર P.N. ડાક સાહેબ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સતત વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓને લાગતી તમામ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા ડોક્ટર P. પટેલ સાહેબ તથા આ વિશ્વવિદ્યાલયના તમામ અત્રે હાજર રહેલા પ્રાધ્યાપક, સહપ્રાધ્યાપક, મદદનીશ પ્રાધ્યાપક, SRC ચેરમેન અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને નિર્ણાયક ગણો, SRC ચેરમેન, વેટનરી કોલેજ, આ બધાનો આપણે આભાર માનવા માટે અહીં ઉપસ્થિત થયો છું. સૌથી પહેલા હું આજના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ડીજી સાહેબ ડોક્ટર S. P. રાજકુમાર સાહેબનો આભાર માનું છું કે જેમણે પહેલી જ વખતમાં આપણા આમંત્રણને સ્વીકારી પોતાના વ્યસ્ત સમયમાંથી પોતાને કિંમતી સમય આપણી વચ્ચે કાઢ્યો અને આપણા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા છે. થેન્ક યુ વેરી મચ સર. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક શ્રી ડોક્ટર V.P. ચોટિયા સાહેબનો આભાર માનું છું કે જેમણે અત્રે આપણી વચ્ચે આવી અને આ સ્પર્ધા તથા સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આપણી યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી ડોક્ટર A.M. પારખિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પોતે અત્યંત વ્યસ્ત હોવા છતાં અહીં આવી અને આપણા કાર્યક્રમને બિરદાવી અને આપણે બધાને પ્રોત્સાહિત કર્યા છે. હું ખૂબ ખૂબ આભાર માનીશ ડોક્ટર P. પટેલ સાહેબ, નિયામક શ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ, જેમણે તેમની ઓફિસના સાથ સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખંભો મેળવી અને અમારી જે મદદ કરી છે. સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર માનું છું અમારા આચાર્ય અને ડીન ડોક્ટર P.N. ડાક સાહેબનો, જેને સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમને તમામ માર્ગદર્શન, અમારી જરૂરિયાત અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સાથે હરદમ સાથે રહ્યા છે. થેન્ક યુ વેરી મચ સર. હું આભાર માનીશ કે અમારી જે કોર કમિટી જે આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓ માટે બનાવવામાં આવી હતી, જેમણે આ કાર્યક્રમને આટલો સરળ અને મજાનો સફળ બનાવવામાં મદદ કરી છે. સ્પેશિયલી આઈ થેન્ક ટુ ડોક્ટર જાવિયા, ડોક્ટર કાલારિયા, ડોક્ટર ચાવડા, ડોક્ટર વારા, ડોક્ટર હસદ, ડોક્ટર કથિરિયા, આ વિશ્વવિદ્યાલયની તમામ કોલેજ જે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે, તેમના SRC ચેરમેન, ટીમ મેનેજરનો પણ હું આભાર માનું છું કે જેમણે આટલી જહેમત ઉઠાવી અને પોતાની કોલેજનું રિપ્રેઝન્ટ કરવા માટે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્રે તૈયાર છે. સાથે સાથે હું તમામ સ્પર્ધકોનો આભારી છું કે જેણે આ સ્પર્ધામાં ફક્ત ભાગ ન લેતા પોતાની અંદરની સારંગિક કળાઓનું પ્રદર્શન કરવા માટે જે આપણી સમસ્ત હાજર છે. હું બધા નિર્ણાયક જજોનો પણ આભાર માનીશ જેમણે આપણા આમંત્રણને માન આપી અને આ સ્પર્ધાને નિષ્પક્ષતા અને તટસ્થતાથી સંપૂર્ણ સ્પર્ધાનું જજમેન્ટ કરવાના છે. હું તેમનો પણ આભાર માનું છું. સાથે હું આભારી છું કાર્યપાલક ઇજનેર શ્રી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ અને તેમની ટીમ, ખાસ કરીને શેખરાભાઈ અને એમની ટીમ જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમનો પણ ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે. અત્રે ઉપસ્થિત યુનિવર્સિટીના વિડીયોગ્રાફર, ફોટોગ્રાફર, શૂટિંગની ટીમ જે અત્યારે ઉપસ્થિત છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જેમનું સતત માર્ગદર્શન મળતું રહે અને સંપૂર્ણ યુનિવર્સિટીની તમામ સ્પર્ધાઓમાં હર હંમેશ હાજર રહેતા શ્રી ભૂત સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને આ સ્પર્ધાની ઘણી ટેકનિકલ તૈયારીઓ કરવા માટે પફી મેડમ અને થાનકી સાહેબનો જે સાથ સહકાર મળ્યો છે, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. અત્રે ઉપસ્થિત તમામ મીડિયા તથા RK લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ જે આ આખા સફળ પ્રોગ્રામને સફળ બનાવી રહ્યા છે, તથા તમામ ટેકનિકલ, નોન ટેકનિકલ સ્ટાફ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતના આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેમનો ફાળો રહે છે, તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અત્રે ઉપસ્થિત તમામ લોકોનો આભાર માની અને હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. થેન્ક યુ ઓલ. માય લોર્ડ, આપણા નગરના જન અધિકાર સુરક્ષા મંડળે પાંડવો સામે રજૂ કરેલ તહેમતનામું કોર્ટ સમક્ષ સુનાવણી માટે મૂકવા કોર્ટની રજા માંગુ છું. આ મંડળનું માનવું છે કે ભલે તેઓ વિજયી થયા હોય પણ ન્યાય તો બાકી જ છે.
જી ના મહોદય, હું કે મારા લઘુબંધુઓને તેની કોઈ આવશ્યકતા જણાતી નથી. આમ પણ વળી સત્યને પ્રમાણની શી આવશ્યકતા? શ્રીમાન જોશી, અદાલતની આગળની કાર્યવાહી શરૂ કરો. આભાર મહોદય. શ્રીમાન યુધિષ્ઠિર, અમારા નગરના જનાધિકાર સુરક્ષા મંડળ તમે અને તમારા ભાઈઓ પર ખૂબ ગંભીર આરોપો મૂકે છે. ન્યાયાધીશ મહોદય, શું જાણી શકું અમારા ઉપર શા આરોપો લગાવવામાં આવ્યા છે? શ્રીમાન જોશી, શ્રીમાન યુધિષ્ઠિરને એમના આરોપોની જાણ કરવામાં આવે. શ્રીમાન યુધિષ્ઠિર, તમે તમારા ગુરુ શ્રી દ્રોણાચાર્યની હત્યાની અંદર પરોક્ષ રીતે સંકળાયેલા છો. ધારાશાસ્ત્રી મહોદય, આપનો આ આરોપ સત્યથી શત જોજન દૂર છે. ન્યાયાધીશ મહોદય, હું આપને અમુક પ્રશ્ન પૂછવાની રજા માંગુ છું. અદાલત તમને એ અંગે રજા આપે છે. આભાર મહોદય. હા તો મિસ્ટર યુધિષ્ઠિર, તમે ધર્મરાજાનું ઉપનામ ધરાવતા હતા, એ વાત સાચી? હા ધારાશાસ્ત્રી મહોદય, આપનું આ વાક્ય સત્ય સનાતન છે. તો એ તમે આ શું કામ સ્વીકાર્યું એ પણ જાણતા જ હશો. એ હું સ્પષ્ટપણે તો કેમ કહી શકું, પરંતુ હા એટલું ચોક્કસ કહી શકું કે આ પ્રેમ ઉપહાર મને મારી પ્રજા દ્વારા આપવામાં આવ્યો છે, જે મેં સ્વયં ધારણ નથી કર્યું. ઓહો, તો પ્રજાએ તમને આ ઉપનામ શું કામ આપ્યું? મારી નમ્રતા મુજબ તો હું એટલું કહી શકું કે મારા સમગ્ર જીવનકાળ દરમિયાન મારા ધર્મ અને ન્યાયમાં રહેલી મારી નિષ્ઠાને કારણે કદાચ આ પ્રજાએ મને આ પ્રેમ ઉપહાર આપ્યો છે. મારા કર્તવ્ય પાલનને તે લોકોએ સ્વીકૃત ગણ્યું છે. બરાબર. તો પ્રજાના આટલા પ્રેમને તમારો અહમ પણ પોષતો હશે, ખરું ને? ધારાશાસ્ત્રી મહોદય, કર્તવ્ય પાલન અને અહમ એક સાથે સંભવી શકે ખરા? આઈ મીન, તમે હજુ એવું માનો છો કે તમે ધર્મરાજા છો અને કર્તવ્યના આટલા આગ્રહી હતા? હતો નહીં, છું જ. અત્યારે તમારી સામે એ જ યુધિષ્ઠિર વિદ્યમાન છે, જેણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન નિર્વિકાર અને કૃતજ્ઞતાપૂર્વક રહી પવિત્ર યજ્ઞ કાર્ય કર્યું છે. માય લોર્ડ, આરોપી હજી પોતાને ધર્મરાજ ગણાવી રહ્યો છે, જ્યારે કે આ એ જ આરોપી છે કુરુક્ષેત્રની મેદાનની અંદર અશ્વત્થામા મરાયો ન હતો એ વાતની જાણ છતાંય નરોવા કુંજરોવા જેવા ભ્રામક વિધાનનો પ્રયોગ કર્યો અને એ વિધાનની વિમાસનમાં મુકાઈને તેમના ગુરુ શ્રી દ્રોણાચાર્ય દ્રુપદ પુત્ર દ્રુમદની હાથે હત્યા કરી. ત્યારે તેમનો ધર્મ ક્યાં ગયો હતો માય લોર્ડ? જો ધર્મરાજા હોય તો આવું જૂઠાણું મોડે ચલાવીશ. શ્રીમાન યુધિષ્ઠિર, આપ આપના સ્વ બચાવમાં કંઈ કહેવા માંગો છો? મહોદયશ્રી, હું એક માનવ છું અને મારી ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું આધિપત્ય હતું. તેમની આજ્ઞા અનુસાર જ મેં આ કાર્ય કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની વાતના અંદર આવીને પોતાના ગુરુ સાથે આવો પ્રપંચ કરે એ વાતમાં દમ નથી. ધારાશાસ્ત્રી મહોદય એક ભૌતિક જગતના જીવ છે, જેણે ભગવાન શ્રી કૃષ્ણનું અજ્ઞાન